नींद में एक ख्वाब आता है, ख्वाब में एक लड़की आती है, लड़की के पीछे उसका बाप आता है, फिर ना नींद आती है ना ख्वाब आता है. એક જણો તોલી ગઝલ ગાતો હતો કે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, આટલું ગાઈને એ ઊભો રહી ગયો. મેં કીધું પછી મન કે પછી આંખ ખોઈલી, નયન ખોઈલા તો એનો બાપ લાકડી લઈને ઊભો હતો ને પછી અમને લાકડીએ ધોયા હે. હારાને ધોવ્યો. હા સાહેબ, અત્યારે વોટ્સઅપનો જમાનો છે, મોબાઈલનો જમાનો છે, ઓનલાઈન ઘરે બેઠા બેઠા બધુંય મળે. ભેળપૂરી મળે, પીઝા મળે, બર્ગર મળે, ચાઇનીઝ મળે, પંજાબી મળે, એક ઊંઘ પૂરી ન મળે. એ અત્યારની પેઢીને નથી મળતી. હા, અને આપણી તો કઠણાઈ. નાના હતા ને આપણે જ્યારે, તો મારીને આપણા મા બાપ આપણને હુવડાવતા, મારીને. હો, હવે મોટા થઈ ગયા તો મારીને જગાડે છે. બધા એના સાહેબ અનુભવો છે. અને માણા અત્યારે અઘરા થઈ ગયા છે. એક જણો દૂધવાળાની દુકાને ગયો, ન્યા જઈને કે વાસણ આપ્યું, વાસણમાં કે 5 લીટર ભેંસનું દૂધ આપો. ઓલો કે આમાં 5 લીટર ભેંસનું દૂધ નહીં આવે. એ કે તો બકરીનું આપો. આને કોણ સમજાવે? અઘરો સાહેબ જમાનો થઈ ગયો છે અત્યારે. ભાતી પ્રકારના માણસો થઈ ગયા છે, પણ અનુભવ રહ્યા ને એ આપણને વડીલો પાસેથી મળે. એક દાદા મને ભેગા થઈ ગયા. મેં કીધું લગ્ન જીવનમાં સુખી થવું હોય તો શું કરવું? મને કે એકબીજાને બનાવતા શીખી જાઓ, પછી કોઈને કોઈ દી વાંધો નહીં આવે. અને વાતે સાચી, બનાવતા જોઈએ. આખી જિંદગી એકબીજાને લગ્ન જીવન રહ્યું ને સાહેબ, એ ગોલ્ડન પીરિયડ હગાઈથી લગ્ન વચ્ચેનો હોય છે. ને પછી જે બગડાટીઓ બોલતી હોય છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં લખ્યું છે કે રસોઈ જ્યારે કરે ને ત્યારે પેલી રોટલી રહીને એ ગાય માટે હોય, અને છેલ્લી જે વધે ને એ કૂતરા માટે. હવે જમાનો એટલો ફાસ્ટ થઈ ગયો છે કે બેનો પાસે સમય નથી રહેતો રસોઈ બનાવવાનો હરખો. એટલે પેલી રોટલી રહીને એ ઘરવાળાના ટિફિનમાં મુકાઈ જાય, અને છેલ્લી પોતે બાઈ ખાઈ જાય. એટલે પુરુષ બિચારો ગાય જેવો થઈ ગયો છે. અને બહેનોના જે સ્વભાવ પછી બગડાટી બોલાવે. હા, પેલા ધૂનું બોલાવતા. શ્રાવણ મહિનામાં તમને ખ્યાલ હોય, બધે મંદિરે ડોહિયું બધી ધૂનું બોલાવતી હોય. અમારી સોસાયટીમાં, બાજુમાં સોસાયટી રહીને, એમાં સોસાયટીની બધી બાયુનું એના ઘરવાળાઓએ ધૂનનું મંડળ બનાવી દીધું. અને હવે તમે જોજો, આ જે ધૂનનું મંડળ રહ્યું ને એમાં તાલ એક જ હોય, ઢીસ ઢીસ ઢીસ. શબ્દ ફરે, બાકી ઢીસ ઢીસ ઢીસ. એ ઓલી ખંજરીને કરતા લઈને મંડાણી હોય. એટલે અમે એક દી એના બધીના ઘરવાળાને પૂછ્યું કે આ તમારી બાયુ રહી, એનું મંડળ બનાવી દીધું, તમે રિક્ષા બાંધી દીધી, રોજ બધી બીજી સોસાયટીમાં ગમેની આખા શહેરમાં ધૂનું બોલાવવા વહી જાય, આટલી બધી રખડવા દો, આ સારું થોડું કહેવાય. બધા એના ઘરવાળા કે ફાયદો થયો એનાથી. એટલે કીધું આમાં શું ફાયદો? અરે કે આખા ગામમાં ગમીને ક્યાંક મહિનું હોય, ક્યાંક સત્સંગ હોય, ધૂન તો ક્યાંક ને ક્યાંક હોય, રોજ વહી જાય અને બધી બાયુની આ ધૂનું ગાયને ઉલડી નાચે. ઘરે આવે ને પછી થાકી જાય, રસોઈ કરીને ખાઈને હુઈ જાય નિરાયતે. આપણે કોઈ જાતનું ટક નહીં. અને આમ જ હાલે હો. હા, પછી ઓલા મંદિરે હે ને બધી ડોહીઓ બધી બેઠી હોય, જડી ડોહીને, મણી ડોહીને બધી, એ બધી રોજ ધૂનું બોલાવે. તો પછી એક દી બધી ડોહીઓ વાતું કરતી હતી. એ ક્યાં કંટાળી ગયા. એ કે એક ને એક ધૂન, એ કે જ્યારે હોય ત્યારે કે કાંઈક નવી ધૂન બનાવી. કે નવી ધૂન તો ગાય કે ગોતો. એ કે પછી તો બધી ડોહીઓ રહીને ગોતવા માંડી, ગમે એમ કાંઈક નવી ધૂન લાવી. એમાં જડી ડોહી એની ઘરે આવીને તો એના દીકરાનો દીકરો મોબાઈલની હેન્ડસ્ફ્રી ભરાવીને કાનમાં કંઈક સાંભળતો હતો. એટલે પૂછ્યું, ગગા શું સાંભળે? તો દીકરાના દીકરા કાંઈ બોલ્યો નહીં, હેન્ડસ્ફ્રી કાઢીને માડીને કાનમાં ભરાવી દીધી. અને એમાં ઓલું ગીત વાગતું હતું કે સોણી દે નખ રે સોણે લગ દે મેનું, સોણી દે નખ રે સોણે લગ દે એંદી પો પો પો. ડોહીના ધૂન મગજમાં ચડી ગઈ. અને બીજા દિવસે સવારે મંદિરે ભેગા થયા ને બધી ડોહીઓ ભેગી થઈ અને માળીઓ પછી ધૂન ઉપાડી છે કે રાધાના નખરા પ્યારા લાગે મને, રાધાના નખરા પ્યારા લાગે, રણછોડ રાય રાય રાય. એક બેન રહ્યા ને એના ઘરવાળાને કહેતા હતા, વાતાકૂટ થતી, તમારો દીકરો માનતો નથી. એનો ઘરવાળો કે તારું તો નથી માનતો, મારું નથી માનતો. એ કે તો કે કાંઈ કે અરે કે જીદ કરે હે. એ કે તારો લાડલો રોજ મને કે પપ્પા કે ગધેડા ઉપર બેહાડો.
તો એની ઘરવાળી કે એમાં કે આટલી બધી રાડું હું પાડું, થોડીક વાર તમે થઈ જાવ ને. સાહેબ વરરાજો રહ્યો ને એ લગ્ન થાય ને ત્યારે ઘોડા ઉપર બેહે, એક જ દિવસ વરરાજો એનો પછી વરઘોડો નીકળે ને એને વરઘોડો કહેવાય. પછી આખી જિંદગી ગધેડાની જેમ કામ કરતો, આખી જિંદગી. આ બધી બાયું પછી કહેતી હોય કે લગ્ન પહેલા કાંઈ હતું નહીં તમારા ઘરે, અમે આવ્યા પછી આ ફ્રીજ આવ્યું ને, ટીવી આવ્યું ને, મોબાઈલ આવ્યા ને, આ ફર્નિચર આવ્યું ને. પછી પુરુષ બિચારો ભોળો રહ્યો. બાકી હળવેકથી પછી એટલું કહેવું જોઈએ કે તમે આવ્યા પછી લોનના હપ્તા આવ્યા ને, તમે નહોતા ને એની પેલા બધું કાંઈ નહોતું. હપ્તામાં ભાઈ પૂરો થઈ જાય. આ એક બેન એનો ઘરવાળો ઓફિસેથી ઘરે આવ્યો તો ત્યાં રૂમમાં નવું ફર્નિચર હતું. એનો ઘરવાળો કે નવું ફર્નિચર, અરે એ કે સાબુમાં સ્કીમ હતી, સાબુની આરે ફર્નિચર ફ્રી. તો એનો ઘરવાળો કે આ રૂમમાં જ ફર્નિચર છે, બીજા 3 રૂમ રહ્યા એનું ફર્નિચર ક્યાં? તો કે એ રૂમની અંદર તો હાબુ ભર્યા હે ને. હવે એ બેન આખું ગોડાવું પડી. મને એક જણો કે વાઈફ અને ફ્રેન્ડ આ બેમાં શું તફાવત? મેં કીધું આપણે આપણી ફ્રેન્ડને એમ કહી શકીએ કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો. વાઈફમાં ન કહી હકી કે તું મારી બેસ્ટ વાઈફ છો. જો દેવોની આરતી છે અને પતિ દેવોની આરતી છે. દેવોની આરતી કઈ? સુખ કરતા, દુઃખ હરતા, વિઘ્ન હરતા. અને પતિ દેવોની આરતી શું ગાતા હોય? આમ નથી કરતા ને તેમ નથી કરતા ને પોતાનું ધાર્યું કરતા. પછી તમને બધાને ખ્યાલ હોય, હવે તો બધો આ મોડર્ન જમાનો થઈ ગયો. પછી બધા જે આ બધી કોર્પોરેટ કંપનીમાં કામ કરતા હોય ને, પછી એ કંપનીવાળાની વરસમાં ક્યાંક ટૂર હોય, પછી એ લોકોની સેમિનાર હોય, મિટિંગ હોય, આવું બધું હોય. પણ માણસ મોબાઈલ હવે એટલો થઈ ગયો હોય ને, એટલે પછી આ કંપનીવાળા રહ્યા ને એ લોકોનું જ્યારે સેમિનાર ને બધું હોય ને ત્યારે બધાના મોબાઈલ બહાર લેવડાવી લે. એ સેમિનાર પૂરો થાય ને ત્યારે છેલ્લે ફોન હાથમાં આપે, ત્યાં સુધી ફોન ન આપે, કોઈને ફોન અડવા ન દે. તો હમણાં એક જગ્યાએ એવો સેમિનાર હતો. સેમિનાર પૂરો થયો, વચ્ચે બ્રેક પડ્યો ને, તો એક જણાને કંઈ ઘરે ઇમરજન્સી કામ હશે, તો ત્યાં પછી હોટલમાં જ્યાં સેમિનાર હતો ને એનું લેન્ડલાઇનનું રિસીવર લઈને અવડા ઊભો હતો. અને એની પાછળ બીજા બધા કંઈ ઘરે કામ હશે એટલે વાત કરવા માટે, ફોન કરવા માટે પાછળ ઊભા હશે. તો અવડા 20 મિનિટથી એક જણ એમને ખાલી રિસીવર હાથમાં લઈ કાને રાખીને એમને મૂંગે મૂંગો ઊભો તો કાંઈ બોલતો નહોતો. એટલે એની પાછળવાળાએ કીધું, એટલે 20 મિનિટથી કે તું ક્યારનો ઊભો હાથમાં રિસીવર લઈને એક શબ્દ બોલતો નથી, પાછળ લાઈન લઈ ગઈ છે. ત્યારે ઓલાએ ખાલી એટલું કીધું કે મારી ઘરવાળીનો ફોન છે. લેક્ચર જોવા પછી સાંભળવાનું હોય. હા, એક બેન એના ઘરવાળાને કે લગ્ન પહેલાં તો તમે મારી અરે કેટલી બધી જાજી વાતો કરતા, લગ્ન પછી તો તમે મારી અરે વાત કરવાનું હાવ બંધ કરી દીધું. હું કામ? એનો ઘરવાળો કે મને પરણેલી સ્ત્રી આરે વાતો કરવી નથી ગમતી. પછી તો ઓલાને એક ઝાપટ ચડાવી દીધી. એક ભાઈ રહ્યા ને ફળિયામાં બેઠા બેઠા છાપું વાંચતા હતા. એની ઘરવાળી ઘરમાંથી બારે નીકળી અને આવીને એના ઘરવાળાને એટલું કીધું, તમારા મોબાઈલમાં મેં કંઈક જોયું છે, છાપું વચાઈ જાય ને પછી ઘરમાં અંદર આવજો. એ ભાઈ હજી છાપું વાંચે. કેવડી બી ગઈ છે, ભલભલા હલવાઈ જાય હો એમાં. આ એક ભાઈ ઘર હવાના પોરમાં ઓફિસે જવાનું તૈયાર થતા હતા ને એમાં કંઈક સોસાયટીમાં દેકારો થવા માંડ્યો, અવાજ આવવા માંડ્યો. એટલે એની ઘરવાળીની કે એલી આ સોસાયટીમાં આટલો બધો બાર અવાજ શેનો છે, આ દેકારો થાય છે શેનો? એની ઘરવાળી કે કાંઈ નહીં, કે કોર્પોરેશન વાળાની કૂતરા પકડવાની ગાડી આવી છે, તમે બહાર ન નીકળતા. હવે આમાં આની ગણતરી ક્યાં કરે એ નક્કી ન થાય. અને સૌથી ઝડપમાં ઝડપ પુનઃજન્મ કયો ખબર હે? પતિનો. સૌથી ઝડપી પુનઃજન્મ એનો થઈ જાય. ઘરવાળી ખાલી એટલું કે ને ક્યાં મયરા, તા કે આઈ રહ્યો, તાત્કાલિક જન્મ થઈ જાય. અને લગ્નના કારણે હે ને ઘણી બધી પુરુષોની અંદરની શક્તિઓ રહીને એ બારે આવે. એમાં સૌથી વધારેમાં વધારે દરેક પુરુષોની કઈ શક્તિ બહાર આવે ખબર હે? મૌન રહેવાની શક્તિ. ગમે એવો બોલતો હોય ને એ મૌન રહેવા માંડે.
હા હમણાં મસ્કત પ્રોગ્રામ દેવા ગયો હતો ને એટલે મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા. હવે ફ્લાઇટમાં જતા હતા, હવે ઓલી એર હોસ્ટેસ થોડી વારે આવે કંઈક ખાવાનું દઈ જાય. તો મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા ને એ આવું હોગ્યું મોઢું કરીને હો. એટલે મને વિચાર આવ્યો કે ભાઈ ફ્લાઇટમાં બેઠો હોય, વિદેશ જાય છે અને છતાં હોગ્યું મોઢી કરીને બેઠો, આટલું તો સારું હોય, આનાથી બીજું સારું શું જોઈ. એટલે મેં એ ભાઈને પૂછ્યું, મેં કીધું પહેલાં મેં નામથી શરૂઆત કરી. મેં કીધું તમારું નામ શું છે? મને કે હસમુખ. મેં કીધું ભલામણા હસમુખ નામ હે, આવા જલસા કરી. મેં કીધું ફ્લાઇટમાં જઈ, એર હોસ્ટેસ આવે, થોડી વાર કંઈક ખાવાનું આપી જાય ને વિદેશની ધરતીમાં જાય અને નામે હસમુખ છે, થોડાક તો હસો. મને કે મારા લગ્ન થઈ ગયા ને લગ્ન પહેલાંનું નામ પાડેલું છે, લગ્ન પછી હારા દાંત નથી કાઢે. હા, એક ભાઈના લગ્નને 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષ લગ્નને થઈ ગયા ને છતાં ઈને એની ઘરવાળી એક જ થાળીમાં ખાય. મેં કીધું વાહ દોસ્ત વાહ, લગ્નને 25 વર્ષ થઈ ગયા ને એક જ થાળીમાં ખાવો શરૂઆતમાં હોય ને ત્યારે આવું બધું હોય, પણ 25 વર્ષ થઈ ગયા ને છતાં એક જ થાળીમાં ખાવું, આટલો બધો પ્રેમ કરસ. મને કે પ્રેમ કાંઈ નથી, મારે એક જ ડીશ ઉટકવી પડે ને. એક ભાઈની એની ઘરવાળી એના ઘરવાળાને ફરિયાદ કરતી હતી. એ કે આ મારી ઓઇલી સ્કિન થઈ ગઈ છે. એ કે સ્કિન કે કયો હાબુ કે કયું ફેસ વોશ વાપરું કે સ્કિન એકદમ સરસ થઈ જાય. એનો ઘરવાળો કે વિમ બાર વાપરતી જા, હું વાસણ એનાથી પૂછ ઓઇલી સ્કિન થઈ જશે. અને આમ તો હે ને પૈણીને નર્વસ થવામાં પુરુષોને વાંધો નથી, પણ નારીવશ થવામાં વાંધો. અને દરેક પુરુષો રહ્યા ને એની જિંદગીમાં 4 વસ્તુથી કાયમી માટે નાખુશ જ હોય. એક મોબાઈલ, બીજું ઓટોમોબાઈલ, ટીવી અને બીવી. કેમ કે આપણા કરતાં આપણા પાડોશી પાસે એ હારામાં હારું મોડલ હોય. એક બાબા રહ્યા ને પ્રવચન આપતા હતા કે આપણે બધા હંપીને રહેવું જોઈએ, કોઈ નાયત જાતના ધર્મ હોય નહીં, બધા આપણે રહ્યા ને આપણે બધા ભગવાનના જ માણસો છીએ, આપણા સંતાનો ભગવાનના જ માણસો છીએ, આ પૃથ્વી ઉપર રહેતા બધા લોકો ભગવાનના જ માણસો છે, આપણા પૂર્વજો રહ્યા ને એ ભગવાનના જ માણસો હતા. તો એક નંગ ઊભો થયો, એ કે અમને તો એમ કહેતા કે આપણા પૂર્વજો એ કે વાંદરા હતા. બાબા કે અમે અમારી વાત કરી, તારી નહીં, તારા વાંદરા જઈ છે. અને કોરોના પછી રહ્યા ને અમને ઘણા કહેતા હોય કે આ કોરોના પછી તમને કે શું લાગે, લોકોના મગજ ઉપર કંઈ અસર થઈ? મેં કીધું અમે એક જ જોક્સ કહીને એમાં લોકો દાંત કાઢે ને એટલે ખબર પડે કે અસર થઈ છે કે નથી થઈ. એક જણો કોરોના પછી ક્યાંક ફરવા ગયો, ફરીને આવ્યો ને એટલે ત્યાંથી એક વાંદરો લેતો આવ્યો અને વાંદરાને આઈફોન લઈ દીધો. અને પછી વાંદરાને લઈ વાંદરાના હાથમાં આઈફોન અને પછી મોર્નિંગ વોક કરવા બગીચે જતો તો એમાં એનો પાડોશી મળી ગયો. અને એટલું જ ઓલાને પૂછ્યું કે નવો વાંદરો લીધો? એટલે વાંદરાએ જવાબ દીધો હા. હમણાં તો જજ સાહેબ રહ્યા ને એને આરોપીને ગગલાવી નાખ્યો. એ કે તારું લાયસન્સ રદ કરી નાખવામાં આવશે. તે 2 મહિનાની અંદર 5 એક્સિડન્ટ કર્યા, 5 જણાને ઉડાડ્યા. ઓલો આરોપી કે 5 નહીં 4 ને. તો કે કાંઈ કે આમાં 5 દેખાડે. તો કે 1 જણાને 2 વાર ઉડાડ્યો હતો. હાડકા ભાંગી નાખ્યો અમુક લોકો રહ્યા ને. હા, એક જજ સાહેબ એક આરોપીને ગયા અઠવાડિયે કે તું 100 રૂપિયા ચોરવાના આરોપમાં પકડાનો હતો. તો ચોર કે આ મોંઘવારીમાં 100 રૂપિયા હાલે કેટલા દી? ન પૂરું થયું મોંઘવારીમાં. અને યોગ્ય પત્ની મેળવવા માટે દરેકે દરેક યુગની અંદર સ્પર્ધા હતી. ત્રેતા યુગની અંદર ધનુષ તોડવા પડ્યા હતા. દ્વાપર યુગની અંદર માછલીની આંખો વીંધવી પડી હતી. અને આ કળિયુગ છે, આ યુગમાં હારી પત્ની જોતી હોય ને તો સરકારી નોકરી જોઈ તો હારી પત્ની મળે. એક જણો રહ્યો ને એના ભાઈબંધને કહેલા આ તારી ઘરવાળી કે તારા કે ડ્રાઈવર આવીને ભાગી ગઈ તો તને કંઈ વાંધો ન પડ્યો? તો કે ના કે હું તો ગાડી હલાવતા શીખી ગયો ને. આને તમે કેમ જઈને પહોંચો?
એક જણો અમારા પાડોશીમાં રહે ને, એ મને કે મારી ઘરવાળી મને અને મારા કૂતરાને બેને ડાર્લિંગ ડાર્લિંગ કહીને બોલાવે. મેં કીધું લા તમને બેને ડાર્લિંગ ડાર્લિંગ કહીને બોલાવે તો ખબર કેમ પડે કે તને બોલાવે હે કે તારા કૂતરાને બોલાવે હે? તો કે મને હે ને એ ગુસ્સેથી બોલાવે, કૂતરાને પ્રેમથી બોલાવે. એક બેન જ્યોતિષ પાસે ગયા, એટલે જ્યોતિષ કે બેન તમે તમારા ભાવિ પતિનું ભવિષ્ય જાણવા માગો છો? એ બેન કે ના, એનું ભવિષ્ય તો મારા હાથમાં છે, મને ખાલી એનો ભૂતકાળ જણાવો, હું બધું સમજી લઈશ. હા, જજ સાહેબ આરોપીને કેલા અવળા મોટા માણસને તે ભર બજારમાં એક ચપ્પલ માર્યું, ઈ કે તને 50 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. ઓલો આરોપી કે જજ સાહેબ 50 રૂપિયા છૂટા નથી, હોની નોટ રાખો, હજી એક ચપ્પલ મારી લઉં. પછી તો જજે ઉપાડીને ઓલાને બે ચડાવી દીધી હો. એક નાનકડો છોકરો રહ્યો ને, એના મમ્મી પાસે જીદ કરતો હતો, મમ્મી મને વાંદરો જોવા લઈ જાઓ, મમ્મી મને વાંદરો જોવા લઈ જાઓ. એની માનો મગજ ગયો કે તારો બાપ ઘરમાં ગુડાણો હે, તાર વાંદરો બહાર જોવા જાવો હે? ક્યાં કોની ગણતરી કરી નાખી હે ને. એક નાનકડો ટેણીયો ચશ્માવાળાની દુકાને ગયો, ચશ્માવાળાને ત્યાં ગયો ને, દુકાનદાર કે આવડો ટેણીયો હે? એ કે કોના માટે ચશ્મા લેવા આવ્યો? તારા હાટું? તો કે ના ના, એ કે મને એમ થયું કે તારે ચશ્માની ક્યાં જરૂર પડે? તો કે મારા સાહેબ હાટું લેવા આવ્યો. તો કે કાં? તો કે એને હું ગધેડો દેખાવું. આ ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ બાળકો હે હો. હમણાં તો સાહેબે છોકરાને લેસન આપ્યું હોય છે કે ગધેડા વિશે નિબંધ લખવાનો હોય છે, તો છોકરાએ નિબંધમાં એક લાઈન લખી હતી ને, સાહેબ ઘૂમરે ચેડા કે ગધેડાને 2 પગ હોય. એટલે સાહેબે છોકરાને બોલાવ્યો કે શું લખ્યું હોય? ગધેડાને 2 પગ હોય. તો કે હા, કે 2 જ હોય. કે કોને શીખડાવ્યું? એ કે મારી મમ્મીએ. એમ? કાલ તાર મમ્મીને લેતો આવજે. છોકરો બીજા દિવસે એના મમ્મીને લઈને નિશાળે આવ્યો. એટલે સાહેબે તરત જ કીધું, બેન આ છોકરાને કંઈક સારા સંસ્કાર આપો, હરખું શીખડાવો. એ કે તમે એને શીખડાવ્યું છે કે ગધેડાને 2 જ પગ હોય? એની માં કે મેં આવું થોડું શીખડાવ્યું હોય. તો એ છોકરો તરત જ બોલો, કા મમ્મી કે તું પપ્પાને નથી કહેતી તમે તો હાવ ગધેડા છો? પપ્પાના 2 જ પગ છે એટલે મેં લખ્યું કે ગધેડાને 2 પગ હોય. હમણાં તો એક નાનો ટેણીયાના પપ્પાને કે પપ્પા આવતીકાલે તમારે મારી સ્કૂલે આવવાનું છે. એનો બાપ કે કાં? તો કે એક નાનકડું ગેટ ટુગેધર છે. તો કે નાનકડું ગેટ ટુગેધર કોણ કોણ છે? તો કે તમે, હું અને પ્રિન્સિપાલ. પછી ખબર પડી કે મારા બેટા એને 10 દીથી લેસન નહોતું કર્યું, બાપાને નિશાળે બોલાવ્યો. અને મર્દ રહ્યા ને, પુરુષો રહ્યા ને, એની તાકાત કોણ હોય ખબર છે? એની ઘરવાળી. અને એની કમજોરી કોણ ખબર છે? બાજુવાળી. હારા હલવાડી દો. પછી હવે તમને ખબર, આ ડિજિટલ બધું થઈ ગયું, પછી હવે તો કંકોત્રી બધી કેટલી ફેશનવાળી થઈ ગઈ. પહેલાં આવું કાંઈ હતું નહીં હો. આ વડીલોને પૂછજો, કોરી કંકોત્રી હોય અને એમાં પ્રિન્ટિંગ ન હોય, એમાં બોલપેનથી હાથે લખી અને એ પછી કંકોત્રી રહીને એ બધા હગાવાલાને આમંત્રણમાં આપતા, પછી એમાં આવલા ટવકા લખતા આવતા. તો હમણાં તો એક કંકોત્રી હતી ને, તો એમાં એવું લખેલું હતું કે મહેરબાની કરીને દારૂ પીવાવાળાએ લગ્નમાં આવવું નહીં. જાન આવી ને તો જાનમાં વરરાજો જ નહોતો. એક છોકરો તો ને બજારમાં હાઈલો જતો હતો ને, એમાં રોડ ઉપર ભેંસનો પોદડો હતો. તો પોદડા ઉપર પગ આવ્યો ને છોકરો પડ્યો. તો બાજુમાં 4-5 છોકરાઓ હતા ને, એ બધા તાલી પાડીને કે હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. તો લો નંગ કે એમ ખાલી તાલી પાડી બર્થડે વિશ કરવાથી ન હાલે હોય, કે કેક તો ખાવી પડે. એમ હાથમાં પોદડો લઈને બધાને ખવડાવવા થોડો. વંડિયું ટપતા ગયા હો પછી તો અડધા છોકરાઓ. અને આ જમાનામાં તમને બધાને એક સલાહ હે, દિલ અને ઇયરફોન આ કોઈ દી કોઈને આપવા નહીં. એ પાછા આપે ને ત્યારે તોડીને જ આપે. ગમે ટ્રાય કરી લેજો, આપણું કોઈક હેન્ડ ફ્રી લઈ જાય ને આવે ને એટલે વાયરનું ભૂતરું કાઢી જ નાખ્યું. હા, એક જણો તો ડૉક્ટર પાસે ગયો. એ કે મારી ઘરવાળી રહી ને ડૉક્ટર સાહેબ, એના માટે હું આવ્યો છું. એટલે ડૉક્ટર કે બોલો શું તકલીફ છે એના માટે? તો કે મારી ઘરવાળી રહીને એ કે સાંભળતી નથી.
એટલે ડૉક્ટર કે સાંભળતી નથી કે ને સંભળાતું નથી. સંભળાતું નહીં હોય ને તો એની દવા હશે, પણ સાંભળતી નહીં હોય ને તો એની કોઈ જાતની દવા નહીં હોય. એના માટે ખોટી મહેનત કરતો નહીં. એક જણો રહ્યો ને સાયકલ દોરીને હાલ્યો જતો હતો. એટલે મેં કીધું ભલા માણા પંચર પડ્યું સાયકલમાં? મને કે ના. મેં કીધું ચેન ઉતરી ગઈ? ના. મેં કીધું બ્રેક ફેલ હે? મને કે ના. તો મેં કીધું સાયકલ દોરીને હું કામ આવેલો જાસ? મને કે દવાખાને ગયો તો એટલે ડૉક્ટરે કીધું કે રોજની હે ને 5 કિલોમીટર સાયકલ હલાવવાનું રાખો. મેં કીધું મરી ગયા, માથે બેહીને હલાવવાનું કીધું હે. એક જણો આવ્યો મારી પાસે, હાવ નિમાણો. મેં કીધું નિમાણો કાં આટલો? મને કે મેં એક છોકરીને શાયરી કીધી. મેં કીધું એમાં નિમાણો થવાય? શાયરી કીધા પછી તો વાત આગળ વધે. પણ મને કે સાંભળો તો ખરા મેં શાયરી કેવી કીધી. મેં કીધું સંભળાવ. અને જણે મને શાયરી સંભળાવી કે વો છમછમ કરકે आई और छम करके चली गई, वो छम करके आई और छम करके चली गई, मैं सिंदूर लेके खड़ा था, वो राखी बांध के चली गई. मन के हवे मैं कીધું હવે हर वर्षे भैया मेरे राखी के बंधन को निभाना. મેં કીધું હવે હર મહિને વર્ષે પહોંચી જાજે ભાઈ. આમાં બીજું તો કાંઈ થાય નહીં. અને એમાંય ભાઈ અત્યારે મોડર્ન જમાનો, માણસો જ્યાં હોય ત્યાં હાથમાં ને અહીંયા ડોકમાં ને પગમાં ને આંગળી ઉપર ને ટેટુ ચિતરાવે. આ અત્યારની પેઢી માટે આ ટેટુ છે, પણ સાહેબ આ આપણું છે, આપણા જૂના જમાનાના છૂંદણા છે. તમે પોરબંદર સાઈડ જાઓ ને તો તમને આ છૂંદડા ન્યાના બહેનોમાં જોવા મળે. પણ અલગ અલગ ટેટુ ચિતરાવે, ભગવાનના નામ લખાવે, માતાજીના નામ લખાવે, પોતાની પ્રેમિકાના નામ લખાવે. પણ હમણાં એક જણાના મેં હાથમાં જોયું, હું તો ચકરી ખાઈ ગયો. હાથમાં લખ્યું હતું લબાડ. મેં કીધું ભલા માણા આ સુરવીરની ધરતી છે, કેટલા બધા સુરવીર માણસો થઈ ગયા, તું એના એકાદાના નામ લખાવ, ભગવાનનું નામ લખાવ. અરે કદાચ તું ફિલ્મી માણા હોય તો એકાદી તારી પ્રેમિકાનું નામ લખાવ, તારું નામ લખાવ, પણ તે લબાડ લખાવ્યું. મેં કીધું લબાડ હોય તોય ન લખાવાય. મને કે મારું જ નામ છે. મેં કીધું તારું નામ લબાડ છે? મને કે ના ના, મારું નામ છે લટુરી કુમાર બાલચંદ્ર ડગલી. અવડું મોટું નામ હમાતું નથી એટલે લખી નાખ્યું લબાડ. હા, એક જણાએ તો અહીંયા ડોકમાં પાટો બાંધ્યો હતો. મેં કીધું લા ડોકમાં પાટો ન્યા હું લઈ ગયું? અરે મને કે બિલાડી બટકું ફરી ગઈ. મેં કીધું ડોકમાં બિલાડી બટકું ફરી ગઈ? મેં કીધું પહેલી વાર સાંભળ્યું. મેં કીધું કેવી રીતે? મને કે મેં ડોકમાં પાછળના ભાગમાં હે ને ઉંદેડાનું ટેટુ ચિતરાવ્યું હતું. તો બિલાડી ઉંદેડો સમજીને આવીને જાઉં મારી ગઈ. આ હેમજા વગરના ધંધા કરે અને હેરાન થઈ જાય. હો હા, એક જણાએ તો અહીંયા બાવડા ઉપર બિલાડી દોરાવી, તો મીંદડી. મેં કીધું ભલા માણા કંઈક દોરાવવું હોય તો સારું દોરવાય. મેં કીધું બિલાડી દોરાવી, આના કરતાં વાઘ દોરાવ્યો હોય તો વાઘ. મને કે વાઘ જ હતો. ભૂખમરામાં મારું શરીર લેવાઈ ગયું, એમાં વાઘમાંથી બિલાડી થઈ ગઈ. અને એમાંય સાહેબ આપણો એવો દેશ છે, આમાં અલગ અલગ સમયે અલગ અલગ સિઝન આવે. ઉનાળો આવે તો કેરીની સિઝન, શિયાળો આવે તો અળદિયાની સિઝન, ચોમાસું આવે તો ગરમા ગરમ ભજીયાની સિઝન. પણ એક સિઝન રહીને એ સૌથી અઘરી કઈ ખબર હે? લગ્નની સિઝન. ઓહો. અને એમાંય સાહેબ અત્યારના જે લગ્ન થતા હોય છે બીજાને દેખાડવા માટે, હરામ કોઈને કાંઈ વિધિમાં કાંઈ ખબર પડતી હોય, બસ ગામને દેખાડી જ દેવાનું. અને એમાંય જ્યારે હકપણ થયું હોય એટલે હાહુ રહીને એમ કહે છે કે અમારી દીકરાની વહુ તો બહુ ડાઈ છે, બહુ કયાગરી છે, આવું કહેતા હોય. પણ લગ્નના થોડાક સમય પછી હાહુનો રંગ ફરી જાય. હા, એક હાહુ ઘરનું બહુ કામ કરતા, રસોઈ કરતા ને બધું એટલું બધું કામ કરતા ને એમાં એના દીકરાના લગ્ન નક્કી થઈ ગયા. લગ્ન થઈ ગયા એટલે માડીને એમ થઈ ગયું કે હાલો હવે રસોઈમાંથી છુટકારો. એ દીકરાની વહુ ઘરમાં આવી ગઈ, હાહુ મંદિરે ગયા અને એ મંદિરે બધી ડોહ્યું અરે કિલોલ કરતાં કરતાં પછી ઘરે આવી અને ફ્રીજ ખોલ્યું ને તો હાહુને ચક્કર આવી ગયા. હો, ફ્રીજની અંદર એક ઘંટ પડ્યો હતો. એટલે સીધી રાડ પાડી, આ ફ્રીજની અંદર ઘંટ કોને મૂક્યો?
તો નવી આવેલી હોવે એટલું કીધું કે હું ચોપડીમાંથી જોઈ અને રસોઈ બનાવતી હતી, એમાં લખ્યું હતું કે સબ ચીજ મિલા કે 1 ઘંટા ફ્રીજ મેં રખો. હવે જો આ ભૈણા હોય પણ ગયણા ન હોય તો આ પરિસ્થિતિ આવે. હા, એક બેન રહ્યા ને, એના દીકરાના લગ્ન થઈ ગયા. લગ્ન થઈ ગયા ને એટલે દીકરાની વહુ આવીને એને કે જો વહુ બેટા, તું મને સાસુમાં નહીં કહેતી, તું છે ને મને મમ્મી મમ્મી કહેજે. અને તારા સસરા રહ્યા ને એને સસરાજી નહીં કહેતી, એને પપ્પા પપ્પા કહેજે. તો ઓલી કે જી મમ્મી. હાંજ થઈને એનો ઘરવાળો ઓફિસેથી ઘરે આવ્યો તો આ બાઈ કે મમ્મી પપ્પા ભાઈ નોકરી ઉપરથી ઘરે આવી ગયો. પછી તો ઓલી ડોહીને એમ થયું કે આને કંઈ શીખડાયું ન હોય તો સારું હતો. અને પછી વાંક બહુ કાઢે. હમણાં નવી નવી વહુ આવી ને તો એને સરસ મજાની ખીચડી બનાવી. ખીચડી બનાવી હાહુને આપી, તેમાં 2-4 કાકરા આવ્યા. અને હાહુ રહીને એ વહુને વાંકમાં આવે ને ટોણો મારવાની તૈયારીમાં જ હોય. એટલે સીધું કીધું હો કે 2 આંખું છે કે કોડા, આ ખીચડીમાં તને પથ્થર નો દેખાણા, કાકરા નો દેખાણા? અને વોવે માથાની એ કે 32 દાંત ભગવાને દીધા હે, 2 નાનકડા કાકરા નો ચાવી હગો. હાહુની ચોટની ખીતો કરી દીધી. હા, અને એમાંય સાહેબ અત્યારે ઇન્ટરનેટ જમાનાની વહુ, હમણાં ઇન્ટરનેટ જમાનાની વહુ એના હાહુને પગે લાગતી હતી. પગે લાગતી હતી ને એટલે હાહુએ આશીર્વાદ દીધા હો, વોટ્સઅપ વતી ભવો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ખુલ્લો ખુલ્લો. કેમ કે એમાં ને એમાં જ પૈડા રહેતા હોય. હા, નવી વહુ થાય ને એટલે પછી થોડાક દિવસ બધે હગા વાલાની પગે લાગવા જવાનું હોય, રોટલો ખાવા જવાનું, એટલે સરસ મજાના તૈયાર થાય. તો હમણાં એક વહુ રહીને એના લગ્ન થઈ ગયા, નવા નવા થઈ ગયા, તો હાહુ એની વહુને કે વહુ બેટા ખાલી હાથ હારા નથી લાગતા. તો વહુ કે માજી મને ખબર છે, મોબાઈલ રહ્યો ને એ ચાર્જમાં મૂક્યો છે. આમ જ હાલે છે બધી અત્યારના. હા, હમણાં તો એક બેને એના મમ્મીને ઘરે ફોન કર્યો પિયરમાં કે મારે એની હારે ઝઘડો થઈ ગયો છે, એ મારી હારે બહુ માથાકૂટ કરે છે, હું મમ્મી તમારી ત્યાં રોકાવા આવું થોડાક સમય. તાઈની માએ સામે કીધું નહીં બેટા, વાક એનો છે, તું અહીંયા ન આવતી, હું 6 મહિના તારી ત્યાં રોકાવા આવું છું. પછી ઓલા જણને જે પરસેવો વળવી દીધો હોય. ગામડે પછી તમે જોજો, ત્યાં ચોરો હોય ને ત્યાં ઓલું ભાભડા મંડળ બેઠું હોય, અને મંદિર હોય ને ત્યાં પછી ઓલું ડોહી મંડળ બેઠું હોય. પછી ડોહીઓ અંદરો અંદર બધી વાતો કરતી હોય. તો એક ડોહી રહીને એ બીજી માડીને કે મુનિયાના દાદા કેમ હમણાં દેખાતા નથી? તો કે એ હે ને શહેરમાં મણી બેહાડવા ગયા હે. આ કે મને હતું જ કે ભાભલો રંગીન મિજાજી છે, આ ઉંમરે મણી બેહાડશે. પછી કોઈ ચોખોટ કરી, આંખમાં મણી બેહાડવાના હે, કોઈ મણી બાઈને નથી બેહાડવાના. એક ભાઈ રહ્યો ને, એનો ભાઈબંધ કે તારી વહુ અને તારી હાહુ આ 2 વાઘના પાંજરામાં અંદર વહી જાય તો તું બચાવ કોને? ઓલો કે હું વાઘને જ બચાવવું હો, આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. અને દિવસે ને દિવસે પાછી વાઘની સંખ્યા ઘટતી જાય છે, કેમ કે એ બેની વચ્ચે કે વાઘનો જ મરો થઈ જાય. એક જણો એના ભાઈબંધને કે કાલે રાતના ઘરે બહુ માથાકૂટ થઈ ગઈ. તો કે થયું હું? એ કે નક્કી કર્યું તું કે 2 પેગ પીસ અને 2 પેગ પી 10 વાગે ઘરે વહી જઈશ. કે આમાં માથાકૂટ શું થઈ? તો કે ઊંધું થઈ ગયું. તો કે હું ઊંધું થઈ ગયું? તો કે 10 પેગ પીવાઈ ગયા અને 2 વાગે ઘરે પહોંચ્યો. પછી નક્કી રે. હા, એક જણો હમણાં એક જણાને કે અહીંથી દારૂની દુકાન કેટલીક દૂર છે, આવતા જતા વાર કેટલી લાગે? ઓલો કે જાતા 5 મિનિટ અને આવતા તારા ઉપર ડિપેન્ડેડ છે, તમે કેવી રીતના આવો છો, કેટલો ત્યાં ઢીચીને આવો છો. હા, એક જણો ધોમ દારૂ પીને ઘરે આવ્યો મોડી રાતના, અને દરવાજો ખખડાયો ને એની ઘરવાળી આમ દરવાજો ખોલ્યો અને એની ઘરવાળી સીધી કાળજાડો આવી ગયા દારૂ ઢીચીને. તો ઓળખ કે તું કોણ?
તો એની ઘરવાળી કે લઈ કે મને ભૂલી ગયા. તો એનો ઘરવાળો કે અરે ગાંડી, દારૂ રહ્યો ને એ તો હારા હારા ગમને ભૂલવાડી દે અને ભૂલવાડી દે. એક જણો તો શાયરી બોલતો તો ઘરમાં સોફા પર બેઠા બેઠા, મેં પી કે નહીં બહકતા, બહકતા હું તો ઉસે દેખ કર, અબ બતાવો શરાબ હરામ હે યા વો. તા તો રસોડામાંથી અવાજ આવ્યો, શરાબ હરામ હે, વો હરામ ઝાદી હે ઓર તુમ હરામ ખોર. એક જ મિનિટમાં બધું ક્લિયર કરી દીધું બાય. એક દારૂડિયો ધોમ દારૂ પી ગયો ને પાછો ઘરમાં લવારો કર્યો. એ કે જો મારા હાથમાં સરકાર હોય ને તો દેશની તકદીર બદલાવી નાખું. એની ઘરવાળી કે પેલા લેંઘો સમજીને મારી સલવાર પહેરી લીધી હે એ બદલાવો, પછી દેશની તકદીર બદલાવા નીકળવી. એક જણો હમણાં ચૂંટણી આપણે ઇલેક્શન આવે અને ભાઈ ખૂબ દારૂડિયો અને વોટ દેવા ગયો ને તો ની આવે લાંબી લાઈન બધા આવે. મતદાન જાગૃતિ થઈ હોય તો બધા લોકો મતદાન દેવા માટે લાઈનમાં ઊભા હતા. આ જણ બૂથમાં ગયો, બારો ન નીકળે, એટલી બધી વાર લાગી ને એટલે પછી બહારથી રાડ પાડી અધિકારીએ, એ ભાઈ જલ્દી જેને મત દેવો એને દઈ દે ને બારે નીકળ. આ કે મત તો દેવો એ પણ યાદ નથી આવતું કે કાલ રાતના મને કઈ પાર્ટીએ પીવરાવ્યો હતો. કે યાદ આવે પછી દઉં ને. હા, અને આમ જો હું કોઈ રાજકારણી નથી, પણ દેશમાં બે જ પાર્ટી હોવી જોઈએ, શનિવારની રાતે અને રવિવારની રાતે. કે એલા પાર્ટી રીંગણાના ઓળાની બાજરાના રોટલાની કરજો, બીજી કોઈ કરતા નહીં ભાઈ. એક જગ્યાએ કવિ સંમેલનની અંદર હે ને કવિએ શેર શાયરીની શરૂઆત કરી રહ્યો, શામ ખામોશ હે और पेड़ों पे उजाला कम है, शाम खामोश है और पेड़ों पे उजाला कम है, लौट आए सभी पर एक परिंदा कम है. तो ऑडियंस मांथी एक जणाए राड पड़ी, ई दारू लेवा गयो है, રસ્તામાં એને કોઈ કે રોઈકો લાગે છે. હમણાં તો રસ્તામાં એક નનામી આવેલી જતી હતી અને એક દારૂડિયો ધોમ થઈને અને સીધો નનામી અરે ભટકાણો. તો નનામી આવી હેઠી અને ભાઈ બધા માણસો રાડા રાડીઓ દારૂડિયાને જેમ ફાવે એમ કહેવા માંડ્યા ને અમુક તો ટાલ ટપલી મારવા માંડ્યા ને ઢોલ ધપાટ ને બધું માથામાં પાટા ને આમ ને તેમ. તો ઓલો કે મારો હો હું આ જે પૈડો હે ઈ કઈ નથી બોલતો. હવે ઈ બોલે, સાન ભાન ભૂલી જાય છે. આ એક જણો પાછા દારૂડિયા રહ્યા ને બાર બહુ રખડતા હોય. આ એક જણો ધોમ દારૂ પીને રાતના 2:30 વાગે રખડતો હતો ને એમાં પોલીસ વાળા સાહેબ જોઈ ગયા. પોલીસ વાળા સાહેબ કે એલા આટલો બધો દારૂ પીવાય, હાલવાનું ભાન નથી રહ્યું તને? ઈ કે સાહેબ મજબૂરી. તો પોલીસ વાળા સાહેબ કે એવી શું મજબૂરી કે આટલો બધો તારે દારૂ પીવો પડ્યો? તો કે બોટલનું ઢાંકણું નહોતું મળતું. હવે બોલો, બોટલના ઢાંકણા ન મળે અને ઢીચી જાય. આ એક જણો ફૂલ પી ગયો અને મોડી રાત્રે ઘરે ગયો ને દરવાજો ખખડાવે. એની ઘરવાળી દરવાજો ખોલે નહીં. 5, 10, 15, 20 મિનિટ સુધી ખખડાયો. પાછા દારૂડિયા રહ્યા ને મારા બેટા હોશિયાર બહુ હોય. તો આ પછી બહારથી રાડ પાડી, હું મારી સુંદર પત્ની માટે સુંદર મજાની ગિફ્ટ લઈ આવ્યો છું. બેનોને ગિફ્ટ ગમે એટલે સાંભળ્યું ને કે ગિફ્ટ લઈને આવ્યા છે એટલે ઊભી થઈને દરવાજો ખોઈલો. એટલે એની પત્ની કે ક્યાં સુંદર ગિફ્ટ? તો ઓલો કે સુંદર પત્ની ક્યાં? એક જણો તો વકીલ સાહેબ પાસે ગયો. વકીલ સાહેબને જઈને કે સરકારને નુકસાન અપાવવાના કેસમાં મારે મારી પત્ની ઉપર કેસ કરવો છે. વકીલ સાહેબ મૂંઝાણા કે તારી પત્ની સરકારને શું નુકસાન કરાવે છે? તો કે હું દારૂ પીઉં છું એટલે મારે દારૂ ખરીદવા જવો પડે. હું દારૂ ખરીદું એટલે એમાં જીએસટી લાગે. એ જીએસટી રહી એ સરકારના ફંડમાં જાય તો મારી ઘરવાળી મને દારૂ પીવાની દારૂ ખરીદવાની ના પાડે છે. આવી રીતના એ સરકારને નુકસાન કરે છે, એટલા માટે મારે એના ઉપર કેસ કરવો છે. તો વકીલ સાહેબે વિચારતા થઈ ગયા કે આ બેવડાના મગજમાં આવો બધો આઈડિયો આવ્યો ક્યાંથી? એક જણો તો એની ઘરવાળીથી કંટાળેલો ઓલી માથાકૂટ કરે ને, તો રવિવારે રજા હતી ને ઓફિસે, એમાં વકીલ સાહેબ પાસે ગયો.
મારે મારી ઘરવાળીથી છૂટાછેડા લેવા હે, મને બહુ હેરાન કરે, જીવવાનું હરામ કરી દીધું છે. તો વકીલ સાહેબ હળવેકથી કે તને શું લાગે છે કે આજે રવિવાર હે તો મેં શોખથી ઓફિસ ખોલી હે? અમે કેટલા હેરાન થતા છીએ. એક જણો મને કે શિયાળામાં ઝાકળનો ફાયદો. મેં કીધું શિયાળામાં ઝાકળનો ફાયદો હું? મને કે સ્મોકિંગ કરીને તો કોઈને ખબર ન પડે. હવે આ વ્યસની મારા બેટા ગમે ત્યાંથી આઈડિયા ગોતી લે. એક ભાઈને એની ઘરવાળી કે છેલ્લા 7 વર્ષથી હું આ પહેરું છું, એનું ફિટિંગ હજી એવું ને એવું છે, અને છતાંય તમે મને એમ કહો મોટી મોટી મોટી. એનો ઘરવાળો કે ભગવાનનો થોડોક તો ડર રાખ, ઈ સાલ હે. એમાં તો સાઈઝ કઈ થોડી એની બદલે. અને 2 વસ્તુ જીવનમાં હંમેશા યાદ રાખજો, મુશ્કેલી से कभी घबराना नहीं और सर्दियों में कभी नहाना नहीं. ટાઈટ ચડી જાય હો. હા, શિયાળો હોય ને એમાં નાયા પહેલા આપણે લોકો રહ્યા ને સાયલેન્ટ મૂડમાં હોય, પછી નાતી વખતે લાઉડ મૂડમાં આવી જાય, અને નાયા પછી વાઇબ્રેટ મૂડમાં આવી જાય હો. અને અમુક તમે જોજો ઓલા છકડો રિક્ષા, ઓટો રિક્ષા, ખટારા, આની પાછળ એવા લખાણ લખ્યા હોય ને એ આપણને પોઈન્ટ કહી જાય હો, અમુક મુદ્દાની વાત કહી જાય. હા, હમણાં હાઈવે ઉપર જતો હતો, તે ખટારો જતો હતો ને તો ખટારામાં પાછળ લખ્યું હતું, મેં વાંચ્યું, હું તો ચકરી ખાઈ ગયો. એવું સરસ મજાનું એમાં લખ્યું હતું કે જિંદગી મેં આંસू पूछने वाले बहुत मिलेंगे, जिंदगी में आंसू पूछने वाले बहुत मिलेंगे, मगर नाक लूछने वाला कोई नहीं मिलेगा. એટલા માટે કાયમી માટે હારે રૂમાલ રાખજો. અને સાચી વાત હો, નાક લુવાવાળા કોઈ ન આવે. હા, હું ટ્રેનમાં હમણાં જતો હતો, કાર્યક્રમ દેવા જતો હતો ને, મુસાફરી કરતો હતો, તો મારી સામેની સીટમાં એક છોકરો બેઠો હતો, અને એવો ગંધારો છોકરો, નાકમાં એને સેડા લૂંબો ઝૂંબો, શ્વાસ લઈને અને ઓલા ચીગમ ખતન જેમ ફૂગો થાય ને એવી રીતના નાક ફૂલાતું હતું. એટલે મેં કીધું, એ ગંધારા, રૂમાલ નથી? મને કે મારી પાસે હે પણ તમને નહીં આપું. મેં કીધું મરી ગયા, મારે નથી જોતો, તું તારું ડાચું હરખું સાફ કર. આમાં અમને ચિત્રી ચડી જાય છે. અને તમે જોજો શિયાળામાં એટલી બધી ઠંડી પડે ને, અને ભૂલથી ને આપણા કીધે પંખાની સ્વિચ દબાવાઈ જાય ને તો આખું ઘર રાડારાડી થાય હો. આખું ઘર રાડારાડી કરે, કોને દબાવી સ્વિચ, કોને દબાવી સ્વિચ. હા, અને આપણે સાહેબ ગુજરાતીઓ, આપણે બધી વસ્તુઓ રહીને એ જાણીએ, આપણે તરત જ વિશ્વાસ ન કરી. કોઈક હુઈ ગયું હોય, આપણે એને ઉઠાડીને પછી પૂછી, લે હુઈ ગયા તા? ના બાબા રામદેવના હું યોગ કરતો હતો, ધ્યાનમાં વયો ગયો હતો. ટીચરે હમણાં છોકરાઓને પૂછ્યું કે દર્દનાક કોને કહેવાય? તે ટેણીઓ ઊભો થયો, એ કે નાકમાં દર્દ જેને થતું હોય ને એને દર્દનાક કહેવાય. ટીચરને ચાલુ ક્લાસે પરસેવો વળવી દીધો. હમણાં એક સાહેબે હે ને કોલેજમાં પ્રોફેસર હતા, અને છોકરાઓને પૂછ્યું કે કવિતા અને નિબંધ આ 2 વચ્ચેનો તફાવત કયો? તો એક છોકરો ઊભો થયો, એ કે સર, પ્રેમિકાના મોઢામાંથી નીકળતો એક શબ્દ રહ્યો ને એ કવિતા છે, અને પત્નીના મોઢામાંથી નીકળતો એક શબ્દ રહ્યો ને એ નિબંધ છે. તો સાહેબની આંખોમાં જળજળી આવી ગયા. હું પહેલાં હે ને આ ઓલી શોર્ટ ફિલ્મ ને ધાર્મિક ટેલિફિલ્મ એની અંદર એક્ટિંગ અને આસિસ્ટન્ટ ડિરેક્ટરનું વર્ક કરતો, પછી બધું વર્ક મૂકી દીધું. પણ એક જૂનો એક વ્યક્તિ રહ્યો ને, એને કોકે કીધું હોય છે કે ચંદ્રેશભાઈ આવું બધું કામ કરતા, તો એ આવ્યો મારી પાસે, અને પાછો બોલવામાં થોડોક તોતડો. તો આવીને મને કે ભાઈબંધ, આપણી પાસે એક સ્ક્રિપ્ટ છે સરસ મજાની, કયો તો તમને સંભળાવું. મેં કીધું ભાઈ, મેં એ ધંધો મૂકી દીધો ને એને ઘણા વર્ષો થઈ ગયા, તો મને ક્યારેક કાંઈક કરો ને, કાંઈક હેલ્પ કરો. કોઈ અત્યારે નાટક કે પિક્ચરો બનાવતા હોય તો એનો મને સંપર્ક કરાવી દો. એટલે મને એમ થયું કે ઘણા લોકોએ આપણી મદદ કરી છે, તો આપણે કોઈને નાસીપાસ ન થવાય. આપણી પાસે આવ્યો છે તો અમારે રાજકોટમાં મારા મિત્ર છે હિતેશભાઈ સિંડરોજા,
નાટક કલાકાર છે, એક્ટર છે, રાઇટર છે ને ડિરેક્ટર છે. મેં કીધું આને એની પાસે લઈ જાઓ અને હિતેશભાઈને કહું કે આની સ્ક્રિપ્ટ તમે સાંભળી લ્યો. હું તો ભાઈ એ ભાઈને લઈને હિતેશભાઈના ઘરે ગયો. એટલે મેં હિતેશભાઈને કીધું ભાઈ એક માણસ છે અને એની પાસે સરસ મજાની સ્ક્રિપ્ટ છે, તમે સાંભળી લ્યો, હું એટલામાં આટા મારું છું. અને ભાઈ હિતેશભાઈ એની સ્ક્રિપ્ટ સાંભળવા બેસી ગયા. હું અડધી પોણો કલાક આટો મારીને આવ્યો ને હિતેશભાઈ મને આવીને કે ગજબની સ્ક્રિપ્ટ છે હો. મેં કીધું કાં? અરે મને કે જોરદાર સ્ક્રિપ્ટ છે, સ્ક્રિપ્ટના દરેક પાત્રો રહ્યા ને એ તોતડા છે. મેં કીધું પાત્રો નહીં, આ ભાઈ તોતડો છે. હવે લેવા દેવા વગરના હિતેશભાઈ હલવાઈ જતો. એટલે જો પંજાબીને કોઈ લિફ્ટ આપે ને તો શું કે ખબર હે, થેન્ક યુ યાર. પછી બંગાળીને લિફ્ટ કોઈ આપે તો ખૂબ ખૂબ ધન્યવાદ. પછી મરાઠીને કોઈ લિફ્ટ આપે તો મરાઠી માણસ શું કે શુક્રિયા ભાવ. અને આપણા ગુજરાતીને કોઈ લિફ્ટ આપે ને તો ગુજરાતી શું કે ખબર હે, રોજ અહીંથી નીકળો છો. તો રિક્ષા ભાડાના વેચી જાય. હા, હમણાં હું બાઇક લઈને જતો હતો તો એક છોકરો આવીને ભટકાણો તો મારો બેટો સીધો રોવા માંડ્યો ને એટલે મેં તો 20 રૂપિયાની નોટ દીધી. તો છાનો રહીને મને કે કાયમ અહીંથી નીકળો હો. એટલે મેં કીધું તારે કાયમ મારા ગરિયા કરવા હે? આ કોણ ક્યાં મામા બનાવી જાય ને એ નક્કી ન થાય. મારો ભાણિયો હે દિશાંત, એવી અઘરી નોટ. આ એક દી આવ્યો મારી પાસે, મને કે મામા 5 રૂપિયા આપો, ઓલો ડોહો બિચારો ક્યારનો રાડું પાડે છે. એટલે મને એમ થયું કે વાહ, કલાકારનો ભાણિયો છે, દેતા શીખે છે અત્યારથી. એટલે મેં 5નો સિક્કો દીધો. મેં કીધું ડોહો હું રાડું પાડે છે? એ કે ક્યારનો રાડું પાડે છે, ફુગાની કિંમત 5 રૂપિયા. સાહેબ, આ અત્યારના ડિજિટલ ઇન્ડિયાના બાળકો છે, હારાને હલવાડી દે. પણ તમે બધાએ જે મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, તમારા ગ્રુપમાં વિડીયો શેર કરજો અને હા, સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આભાર. જય માતાજી.